ભાભર રાધનપુર હાઈવે પર ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ભાભરના આ ભંગારના ગોડાઉનમાં અચાનક જ આગ લાગી જતા અફરાતફરી મચી ગઈ હતી। જો કે આ અંગેની જાણકારી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ। પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। મામલતદાર સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા। ભંગારના ગોડાઉનમાં આગ લાગી હોય ગોડાઉન માલિકને ભારે નુકસાન પણ થયું છે। નુકસાન તો અમે તો જે હળગાવ પાલટી છે એને અમે કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે અમે। બરોબર, એટલે કેટલા વાગે તમારી જોડે આવ્યો ને શું તમારી ચર્ચા થઈ? ચર્ચામાં એવું હતું કે હું હાજર નહોતો સાહેબ, અને મારા માણસ હાજર હતો। બાઇક લઈ ગયા લગભગ 12 વાગે, એટલે 1 થી 2 ના ગાળા પોતી બાઇક હાલી ગયા। એમાં મારા માણસને બેને થોડુંક તો આંબળાટ થયો, એટલે કંઈક બોલા ચાલી થઈ, એટલે મારામાં સીધો ફોન આવ્યો। બાઇક કોનો હતો? બાઇક અમારો જ હતો। બરોબર, એટલે બાઇક તમારી પાસે માંગ્યો? બાઇક અમારું પોતાનું બાઇક હતું, અમારું પોતાનું બાઇક ફરવા માટે લઈ ગયા હતા, બરોબર। અને થોડીક વાર થઈ ગઈ, 2 કલાક જેવી, એટલે કે તમે આટલી વાર કેમ કરી? આટલી વાર કરી એમાં કે થોડી બોલાચાલ છે, એમાં કે તમારે જેમ હદનો વાળો હશે, મારા બાપના થોડો વાળો હદ વગર નહીં રોકે। બરોબર, શું નામ છે એમનું ભાઈનું? એ ભાઈનું નામ છે રાવળ ભરતભાઈ ચતુરભાઈ। ક્યાં રહે છે? રહે છે ભાભર નવા લુગડિયાવાસમાં। એમના વિરુદ્ધમાં તમે કોઈ એક્શન લીધી એના પછી? ના, આપણે કોઈ વિરુદ્ધમાં આપણે વિરુદ્ધ છે જ નહીં, કોઈ વિરુદ્ધ રાખતા જ નહીં। અને આવ્યા પછી એમને વાળો હળગાઈ નાખ્યો? હા, આગ લાગી મારા ફોન આવે 2-4 વ્યક્તિઓનો, ફટાફટ હું 5-6 વ્યક્તિ અમારે રાવળવાસની એટલે ફોન કર્યો અમારે રાવળવાસ બધે આજુબાજુવાળા બધા ખૂબ આવી ગયા હતા। બરોબર, અને એના પછી તમે બીજી કઈ જગ્યાએ જાણ કરી? એમ જાણ તો નગરપાલિકામાં જાણ કરી। નગરપાલિકા પછી શું તમને? નગરપાલિકા મારા લાઈફ બગડું છે, પણ અમે ગમે રસ્તા કરીને તમને મોકલી દેશે, તાત્કાલિક મોકલી દીધું આપણે। બરોબર, અને એના પછી કોઈ બીજે પોલીસ કે એમાં? પોલીસવાળા આવ્યા હતા, મારા ફોને આવ્યા હતા, અને આખી પોલીસની ગાડી આવી, 2 ગાડીઓ આવી, એટલે કે એક જણું કે શાંતિ રાખો બધાય, એક જણો તમારી જે વ્યવસ્થા હળગાવી બધું ઓલવી રાખો, પછી અમારી જરૂર પર અમે આવશે ને તમે આવજો, તમારા રસ્તા ખુલ્લા। બરોબર, એટલે પોલીસે એમ કીધું પછી અમે આવશું? એમ પોલીસ ગાડી તો પડી જ છે, પડી છે ને ગાડી છે પોતાયા। હા, બરોબર, હા, અને આ રીતની ચર્ચા થઈ એ સાથે આશરે અમે સારું હાલ્યો। બરોબર, અને કેટલું નુકસાન હશે આશરે તમને? નુકસાન અમારે આશરે 3.5 થી 4 લાખ રૂપિયા નુકસાન। શું નામ? સ્ટોક છે બધો લખેલો પડ્યો। શું નામ આપનું? મારું નામ રાવળ રતિલાલ પુનાભાઈ।